હેલો એવરીવન, ચાલો ગણિત ભણવા માટે તૈયાર થઈ જાઓ. આજે આપણે ધોરણ 10નું પહેલું જ પ્રકરણ વાસ્તવિક સંખ્યાઓને એકદમ મસ્ત રીતે સમજવાના છીએ. હું છું સંજય અને સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. તો રેડી છો ને? ચલો ફટાફટ શરૂ કરીએ. હવે જુઓ, કોઈ પણ નવી વસ્તુ શીખતા પહેલા જૂનું થોડું યાદ કરી લઈએ તો મજા પડી જાય, બરાબર ને? એનાથી પાયો પાક્કો થાય. તો બસ આ પ્રકરણમાં આગળ વધીએ એ પહેલા ચાલો એક નાનકડું રીકેપ કરી લઈએ કે ધોરણ 9માં શું શીખ્યા હતા. તો જરા મગજ પર જોર આપો. ધોરણ 9માં વાસ્તવિક સંખ્યાઓ વિશે શું ભણ્યા હતા આપણે? વિચારો. આવ્યું યાદ કંઈ? એકદમ બરાબર. આપણે જોયું હતું કે વાસ્તવિક સંખ્યાઓના બે મેઇન પ્રકાર છે, સમમ્ય સંખ્યાઓ અને અસમમ્ય સંખ્યાઓ. અને હા, પેલી √2, √3 વાળી સંખ્યાઓ યાદ છે ને, જેણે આપણને થોડા પરેશાન કર્યા હતા? બસ એ જ છે આપણી અસમમ્ય સંખ્યાઓ. ઓકે, તો હવે આ પ્રકરણનો હીરો આવી રહ્યો છે. આપણે એક એવા જોરદાર અને ઇમ્પોર્ટન્ટ નિયમ વિશે શીખવાના છીએ. અને મજાની વાત શું છે ખબર છે? કે આ નિયમનો ઉપયોગ તો આપણે ક્યારનોય કરતા આવ્યા છીએ, પણ આપણને એનું નામ નહોતું ખબર. તો ચાલો આજે એની ઓળખાણ કરી લઈએ. એ છે અંકગણિતનો મૂળભૂત પ્રમેય. તો આ પ્રમેય છે શું? ભારેખમ નામ સાંભળીને ગભરાવાની જરાય જરૂર નથી. એકદમ સિમ્પલ છે. આ નિયમ ખાલી એટલું જ કહે છે કે દુનિયાની કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય ને, એને તમે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે લખી શકો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, આમ કરવાની ખાલી ને ખાલી એક જ રીત છે, બીજો કોઈ રસ્તો જ નથી. મને ખબર છે વ્યાખ્યા સાંભળીને થોડું કન્ફ્યુઝન થયું હશે, પણ ટેન્શન નહીં લેવાનું. ગણિત તો ઉદાહરણથી જ મગજમાં ઉતરે. તો ચાલો એકદમ મસ્ત ઉદાહરણથી સમજીએ. ચલો આપણે એક નંબર લઈએ, માની લો કે 12. હવે એના ભાગ પાડવાનો શરૂ કરીએ. 12 એટલે શું? 2 ગુણ્યા 6, બરાબર? પણ અહીંયા 6 તો અવિભાજ્ય નથી, એના પણ ભાગ પડશે. તો 6 એટલે 2 ગુણ્યા 3. તો છેલ્લે આપણને શું મળ્યું? 12 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે જુઓ, 2 અને 3 આ બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે આનાથી નાના ટુકડા નહીં થાય. અને આ જ તો આખા પ્રમેયનો મેઇન પોઈન્ટ છે કે તમે ગમે તેટલી કોશિશ કરી લો, તમે 12ને આ 2 બગડા અને એક તગડા સિવાય બીજી કોઈ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે લખી જ ના શકો. પોસિબલ જ નથી. હા, ક્રમ આડોઅવળો કરી શકો, જેમ કે 3 ગુણ્યા 2 ગુણ્યા 2 લખો, પણ નંબર્સ તો એના એ જ રહેશે. બસ આને જ કહેવાય અનન્યતા, એટલે કે યુનિકનેસ. ઓકે, હવે સૌથી કામનો સવાલ બધાના મનમાં થતું જશે કે ભાઈ આ બધું શીખીને કરવાનું શું? આનો યુઝ ક્યાં આવે? તો ચાલો હવે હું બતાવું કે આ પ્રમેય કેટલો પાવરફુલ છે. જો આ પ્રમેયના છે ને 2 સુપર પાવર છે. પહેલો, એનાથી તમે ગુસા અને લસા છે ને એકદમ ફટાફટ શોધી શકો છો. અને બીજો, જે વધારે ઇન્ટરેસ્ટિંગ છે, એ આપણને એ સાબિત કરવામાં મદદ કરે છે કે √2, √3, √5 જેવી સંખ્યાઓ અસમય શું કામ છે. આખું રહસ્ય હવે ખુલશે. તો આખી વાતનો સાર શું નીકળો? બસ એટલો જ કે અવિભાજ્ય સંખ્યાઓ છે ને એ ગણિતની દુનિયાના લેગો બ્લોક્સ જેવી છે. જેમ લેગોના નાના નાના ટુકડા જોડીને તમે કંઈ પણ બનાવી શકો, બસ એમ જ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર કરીને તમે કોઈ પણ વિભાજ્ય સંખ્યા બનાવી શકો. છે ને કમાલની વાત? તો દોસ્તો, આ હતો આપણું અંકગણિતનો મૂળભૂત પ્રમેય, એકદમ સિમ્પલ ભાષામાં. આશા રાખું છું કે હવે આ ટોપિક એકદમ ક્લિયર થઈ ગયો હશે. જો આ સમજૂતીમાં મજા આવી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો પ્લીઝ આને લાઇક જરૂર કરજો, તમારા બધા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. અને હા, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. આપણે બહુ જલ્દી મળીશું ગણિતના એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો અને આગળ વધતા રહો.